સોનું બાજુમાં રહ્યું અને આ કંઈક ચાંદીની જ્વેલરી આવી છે. આ લોકો આ બધું આવું જુએ છે. જો આ બી છે ઓપ્શનમાં બુટ્ટી ઓપ્શન સારી સારી છે અને જો પપ્પા બતાવે છે આ બધું સ્પેશિયલ વસ્તુઓ છે. યસ મસ્ત છે નહીં? બહુ મસ્ત છે. મમ્મી મેથીના ગોટા બનાવવાનો ચાલે બકા આપણું તો જીવ જ ગોટામાં છે. હા જઈને મને ખબર છે. રુચિ વ્લોગ બનાવવાનો છે બકા અલગથી આખો. આ કહું છું ખાલી. હા હા મેથીના ગોટા જો ગાઈસ આ પ્રકારનો આખો ડિઝાઇન છે. ચાંદીનો છે. હા પ્યોર ચાંદી છે. આ રીતનું બધું છે જુઓ. બીજું એક ક્યાં ગયો આ સેટ પેલો સારો હતો એ બીજો સેટ બીજો સેટ બતાવે એટલે પબ્લિકને જોવો તો ખરા કેવું કેવું બજારમાં ચાલે છે. લેટેસ્ટ કેવાય અત્યારે બધું રુચિ ટ્રેન્ડિંગ છે આ બધું. જુઓ ભાઈ અમને તો બહુ ખબર નથી પડતી પણ આ મમ્મીને બહુ ખબર પડે આ બધા નહીં મમ્મી? અને અમને જેમાં ખબર પડે છે એ આ રહ્યો વ્યાન એ વ્યાન આયુષ્ય આવી છે. ગિફ્ટ લેવા ગયા હતા એના સાસુ માટે. એની બર્થડે આવે છે એમના સાસુની. પણ ખનખન ગોપાલ થઈ ગયું આજે. કઈ વસ્તુ સારી મળી નહીં. નતું બધું સારું કલેક્શન? બહુ ના મજા આવી ભાઈ. બહુ મજા ના આવી મમ્મી. તું હતી તો બી મમ્મી ના મજા આવી. પણ તું જાય તો મમ્મી મળી જવું જોઈએ યાર. અરે દુકાનમાં ભીડ થઈ ગઈ પણ વસ્તુ સારી ના મળી અમને. સારું ચલો હવે આપણે બનાવીશું ગોટા. ચલો ચલો કોણ આવ્યું જુઓ. ના ભાઈ મને ભૂખ લાગી છે. શું કરો છો? બસ હવે થઈ જવા જાય. પણ પપ્પા ગરમ ગરમ ગોટા ખાવા હોય થોડી રાહ તો જોવી પડે ને. ગરમ ગોટા એટલે ઘરના તો અડધો કલાકથી હું તો રાહ જોઉં. ગોટામાં તો વાર લાગે પપ્પા. મને એવું લાગે આ લોકો વરસાદ પડે નથી. વરસાદથી રાહ જુઓ છો. વરસાદ પડે પછી બનાવીએ. એવું નથી હવે. સારો પપ્પા થઈ ગઈ છે. 5 મિનિટ લાગશે પપ્પા. તમે બેસો 5 મિનિટમાં. કરી આપીએ. અમે લોકો ભજીયા બનાવતા હતા અને વ્યાન જો કેવો થઈ ગયો ઘોડિયામાં. ખાલી જોવા જેવું છે ગાઈસ. આ રીતના થઈ ગયો છે. અને રુચિ દોડીને આવી ગઈ છે ને રુચિ? અરે આ બીજી વખત આવું થયું. સવારમાં મારું બીપી લો થઈ ગયું તો મને ચક્કર આવી ગયા 2 મિનિટ તો. બાપરે એકદમ પડતા પડતા બચી જ ગયા. એ તોફાની હવે આ ગોળીઓ જ મૂકી દેવાનો. શું કહો છો બાય બેન? આખો ફરી ગયો. આખો ફરી ગયો તો આખો ઊંધો થઈને હા લાલુ બોલે છે મમ્માને કેટલું ટેન્શન થઈ જાય. એવું કેમ કરે છે બેટા? એવું નહીં કરવાનું દીકરા. મને દીકા એવું નહીં કરવાનું બેટો. સો ગાઈસ ફાઇનલી ગોટા બની ગયા છે. અને પપ્પા શું જમે છે પપ્પા? આજે તો ખીચડી. વાલો રીંગણનું શાક, વાલો રીંગણનું શાક, ખીચડી અને ચોખા સેવો. પપ્પા તમે આટલું ફટાફટ કેમ જમી લો છો યાર? પપ્પાને ભૂખ લાગી હોય, પપ્પા એકવાર જમતા હોય તો. સાચું રીઝન તને નહીં ખબર બકા? શું સાચું રીઝન છે પપ્પા? વ્યાનને રાખવાનું. હા એ વાત હે ને વ્યાન? અને વ્યાન રાહ જુએ છે કે મને ક્યારે દાદા દાદા જમી લે અને ક્યારે મને લે. એને વ્યાન કેવું જુએ છે ટગર ટગર. એ હજી તો આ ચાલુ છે ને એટલે અહીંયા જોવે છે. બાકી તો એ પપ્પાને જ જોયા કરે. પપ્પાને જુએ એમ? હા, પપ્પાને જ ઘૂર્યા જ કરશે એમ કે ક્યારે મને લેશે. હે વ્યાન? શું છે આ? ના આવ્યું ને મસ્ત. આજે કંઈક નવું આવ્યું છે જય. શું આવ્યું છે? તમને પેલું બોરિંગ લાગતું હતું ને મેં કીધું આજે યાર એકની એક વસ્તુ યાર મને નથી ભાવતી યાર. હા એટલે શું શું આવ્યું આવ્યું છે? છે કંઈક અલગ આપ્યું છે એને. જો વાહ ભાઈ વાહ. શું છે આવું? આ પીતા બ્રેડ છે, હા પછી આ લવાશ છે અચ્છા. અને આ ફલાફલ છે. ઓ બાપા આ તો મને ભાવશે આવું? હા તમે શું વાત છે? મને બધું ખબર. અને એ શું છે? એમાં શું છે? આ હમસ છે. હમસ. આ ઓલિવ ઓઇલ નો ડ્રેસિંગ હોય ઉપર અને ધીસ ઇઝ હમસ. વાવ. એ છે ને ચીકપીસ માંથી બને. એટલે પેલા મોટા આપણે છોલે વાળા ચણા હોય ને બરાબર એમાંથી આ બને. બરાબર બરાબર. એટલે આ ફલાફલ ને લવાશ ને એવું છે. પપ્પા ટેસ્ટ કરો. બાની ડીશ ભરાઈ રહી છે. બોલો. મારી આમાં શું છે? ખીચડી આપી દેશે. એમને વાલોનું શાક બી ગમે. ભાઈ મસ્ત આ મરચા આવી ગયા છે. યસ. અને બહુ મીઠું નાખ્યું થોડું. હવે ના અને આવી રીતે દહીં થોડું અને ગોટાને બોરીને ખાવાની જે મજા આવશે યસ. બહુ જ મજા આવશે. પપ્પા તમે આ મરચા ના મળે ને ખાવા માટે? તમે કયું શાક ખાધું આજે? વાલોર રીંગણનું શાક છે. વાહ ભાઈ વાહ. મારું બી ફેવરિટ છે વાલોર રીંગણનું શાક. મિર્ચી વાળો મિર્ચી વાલો રીંગણ એ તો જયની ઓર ફેવરેટ. વાલોર તો ફેવરેટ, એમાં મિર્ચી વાલોર તો ઓર ફેવરેટ. ઓર ફેવરિટ. મજા આવે મજા આવે. મજા આવે. આઈ રે ખીચડી. માટે ગરમ ગરમ ગોટા જઈ રહ્યા છે. યસ. બાકી તો બા જમ્યા પછી જમે છે. આજે ગોટા છે એટલે જોડે જશે.
એ હા બાર એટલે તો બા ઉપવાસ છે. શું આજે બાને આજે એ time જ ખાવાનું. ભાઈ બાના સોમવાર છે એટલે ગોટા ફ્લોપ થઈ ગયા કઈ વાંધો નહીં ગોટા રિટર્ન ટુ ગરમો ખીચડી તો ના મારે ખીચડી નહીં ખાવી શાક હું ખાઈશ આજે થોડુંક ડાયટમાં છૂટછાટ કરી નાખીશ રાજ અત્યારે અંદર તો મૂકી દે ઓકે. તમે લેવા ગયા કુર્તી લેવા ગયા ના મળી ક્યાંય એટલે ઠરી જ ગયા તોય. કરી આવો શું? હવે આને છે ને આવી રીતે ખાવાનું હોય. છે ને આ આ પીતા તો bread રાજુ ને. આપણે અમેરિકા ખાતું હતું એ નથી પીતા અંદર- bread છે. ના ના ચીપોટલે નથી, આ પીતા બ્રેડ છે. ચીપોટલી ઇઝ ડિફરન્ટ. અમારા અમેરિકા અમે આવને ચીપોટલી ખાધી અમારે એટલે તમારું અમેરિકા છે ના એ અલગ, ચીપોટલે અલગ વસ્તુ થઈ અને આ પીતા બ્રેડ છે. આ ડાયટ જેવું હોય. આવી રીતે આને ભરી અને ખાવાનું. બરાબર આમ. અને પછી બહાર પડે તો શું કહેવાનું બહાર પડે જ નહીં ને બે આંગળીની જગ્યાએ ચાર આંગળીનો ઉપયોગ હવે આને ખાવું છે જો હે આમ પકડવાનું ચાર આંગળી ચાર આંગળી જ પકડવું પડે પણ તોય પડી જ જાય. આ પકડવાની બી અમુક રીત હોય પાછી એવું બતાવતા હોય છે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ એ બધી કઈ આમ સક્સેસફુલ નથી હોતી. બરાબર બર્ગર ને આમ પકડીને આમ ખાવાનું શીખવાડતો હોય છે એવું તો આપણને મજા જ ના આવે. ફાવે જ નહીં એમાં જ મજા આવે. શું છે ભજી ગાલ છે લે લો મમ્મી ટેસ્ટ કરો, બહુ મસ્ત લાગે છે. ટેસ્ટ કર મમ્મી બહુ જ amazing. ક્રીમ એટલી ક્રીમ નથી, આ તો હમસ છે. હમસ એ પેલું આપણે શું ચીઝ હોય ને આપણે છોલેના ચણા પેલા મોટા મોટા એનું હોય આ. ચલો મસ્ત છે ને? લો ખાઓ, મસ્ત છે. મસ્ત છે. હું ખાઈશ હો બકા. ટેસ્ટ કરો. મને આપણા ઇન્ડિયાનું છે એટલે મને અહીંયા ફાવશે યસ મસ્ત છે. મમ્મી એવું કહે છે કે અમારે અમેરિકામાં એટલે આપણે એવું કહેવાનું કે આપણે અમેરિકા નથી ગયા એટલે મમ્મી એવું કહે છે પણ અમારા વાંધો નહીં અમે ઇન્ડિયા વાળા ભાઈ અમે ઇન્ડિયાનું ખાઈ લઈશું હો, વાંધો નથી અમે ચીપોટલી બહુ ખાધી છે એમ કહું છું દહીં તો ચીપોટલે એ બધું તો ત્યાં બહુ સારું ટેસ્ટ છે. સરસ છે મસ્ત છે. બરાબર મને છે. બી ભાવ્યું. આજે એને એક્ઝોટિક જ આપ્યું. તમે બહુ કમ્પ્લેન કરતા હતા ને એકનું એક, હવે હું ભાઈ કંટાળી હવે એકને એક ખાવા કંટાળી ગયો તો સિરિયસલીમાં એટલે હવે એને અલગ જ મોકલ્યું બધું. શું થયું વ્યાનને કેમ હેરાન કરો છો હેરાન કેમ એ એમને હેરાન કરે છે કે આ એમને હેરાન કરે છે? એ વ્યાનું કેમ એવું કરે છે દાદુને? એવું નહીં કરવાનું. મમ્મી 2-3 જણના મેસેજ આવ્યા છે તારા દાંતને ટ્રીટમેન્ટ કરવા માટે બોલાવે છે તને એ લોકોએ એડ્રેસ બી આપ્યું નામ ટાઈમ નથી રહેતો બકા મેં કીધું મમ્મીની વાત તમે સાંભળ્યું ને કે મમ્મી બેભાન થઈ જાય છે એમ ડૉક્ટરને બી બેભાન કરી નાખે છે તો કે કંઈ વાંધો નહીં અમે ધ્યાન રાખીશું એમ બરાબર યસ. કારણ કે હવે કાલથી મારે જવાનું છે તો એની તૈયારી કરો ક્યાં જવાનું છે ભાઈ હું જતી નથી અને ચારધામ કેમ ભૂલી જાવ? હા હવે ભાઈ આજથી ભણકારા ચાલુ થઈ ગયા ચારધામના એટલે હવે 7-8 દિવસ સુધી ચારધામ કરશે મમ્મી અને ફાઇનલી જઈને આવશે એના 10 દિવસ પછી હેંગઓવર ઉતરશે અને એનું જીતું જાગતું ઉદાહરણ અને કથા સાંભળ્યો તો પપ્પા આપણને કહે છે 22 તારીખે જવાનું છે ને અત્યારથી ક્યાં ચારધામ તૈયારી કરવાની એ કે advance થર્મલ લાવવાના જાડી થઈ ગઈ છું થતા નથી ઓહો તો તું તો જાણે મમ્મી એવું કહે છે જાણે આ વ્યાનને લઈને જવાની હોય વ્યાનને લઈને જવાની જો હા હમણાં અયોધ્યા ગઈ ને હા તો ફીટ પડતા હતા તો નવા લઈ લેવાના. પણ મમ્મી તું ચારધામ જાય છે ને અત્યારે હવે તારું શરીર ઉતરી છે તું ત્યાં પહોંચીશ ત્યાં સુધીમાં કારણ કે તારે મગજમાં એવું ટેન્શન રાખવાનું એક્સ્ટ્રા પડ્યા રહેશે પણ તારે એવું વિચારવાનું કે પેલું ભેખડ પડશે તો એટલે પેલું રામ 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 કરી જવાનું હવે ના જો ભગવાનના ધામમાં સીધી ઉપર જતી રહીશ ને ના ના હજી તો વ્યાનને લગન જોઈને જવાના છે. કેમ બા આવું કહો છો? કે બાને હા. કહેવાનું બા? પપ્પા તો હા, તો. ના ભાઈ ના 85-90 વર્ષનું થવાનું છે હાસ તો હવે મધુભાઈ થવું જ પડે ને તો એમાં શું છે તો કરે આપણાથી ના થાય થાય આપણે નાચવાનું નહીં દાદા જાનમાં. ઘણા બધા લોકોએ એવી સલાહ આપી કમેન્ટ્સમાં બી લખ્યું છે કે મમ્મીને કહેજો કે ચારધામ ના જાય પણ મમ્મીને સમજાવવું બહુ અઘરું છે પપ્પા બી નથી સમજાવી શકતા જો તમે મમ્મી બધા તને એવું કહેતા હોય છે કે ચારધામ ના જાઓ ત્યાં પરિસ્થિતિ આવી હોય છે જીવ જતા રહે છે લોકોના તારું શું કહેવું છે આ બાબત ઉપર મને છે ને શંકર ભગવાન ઉપર વિશ્વાસ છે તો જે જતા હતા એમને છે જ મમ્મી જે ગયા હતા ને એ જઈશ ને બી પાછી આવીશ કશું જ નહીં થાય આ પહેલા હું 4 વાર જઈ આવી છું
અને આ 5મી વાર જોયું. પણ જે લોકો 10 વાર ગયા છે ને એ લોકોને બી શંકર ભગવાન ઉપર જ વિશ્વાસ હોય છે અને જતા હતા. શું કેવું રુચિ? વ્યાનુ મારા વ્યાનુ ને હે હા આ કોણ જોઈએ? લાવ ખોલો ખોલો ભાઈ. અલા યાર તું કેવો અરે કોઈના કંટ્રોલમાં જ નથી રહેતો વ્યાન એવું થઈ ગયું છે ભાઈ હવે તો એના તોફાન વધતા જાય છે ને જબરદસ્ત. બહુ વધારે તોફાન થાય છે હવે. તોફાન કરતા જીદ વધતી જાય છે આ ફલાફલ રુચિ ડાયટમાં ગણાય? હાસ તો ડાયટમાં ગણાય એટલે કેવી રીતે લોકો આ કંઈક ફ્રાય કરેલા હોય એવું લાગે છે ને? એમાં, ના એર ફ્રાય બી કરતા હોય છે લોકો, ફ્રાય બી કરતા હોય છે, પણ ડાયટમાં જો ખાતા હોય ને કોઈ તો એર ફ્રાય કરતા હોય છે, બેક બી કરે, પછી પેલો આમ સોતે કરતા હોય ને આમ ખાલી આમ રોસ્ટ કરતા હોય એવું રોસ્ટ બી કરે. અલગ બરાબર. અલગ રીતે બધા કરતા હોય છે. અચ્છા. સો બેઝિકલી ડાયટ વાળા માટે તો આ હેલ્ધી જ ઓપ્શન છે. આમાં બહુ બધી પ્રકારની દાળ ને બધું નાખતા હોય છે અંદર. નહીં મજા આવી પણ ખાવાની. મજા આવી, સરસ લાગે છે. પિતા બ્રેડ બી એવી જ હોય, બહુ લો ઓન કેલોરીઝ હોય, એટલે મજા આવે ખાવાની. મજા આવે. ગુડ. રાજમા ને બધું આવે એ શું એ રાજુ બધી જ પ્રકારની દાળ ને બાળ ને બધું મિક્સ હોય આમાં. બધું દહીં ખાઈ ગઈ મમ્મી? એ લસ્સી નથી દહીં હતું. મમ્મીએ દહીં ને લસ્સી જેમ સમજીને પી ગઈ બધું. હવે એ નથી પીધું યાર, થોડુંક જ હતું દહીં. એવું નહીં કહેવાનું મમ્મીને. કેવા દે ને, મજા લેવા દે ને લે. હા આય છે. આ વ્યાન જો વ્યાન જો. એને મારી મજા લેવા દે ને. મજા તો મમ્મી લઈએ જ ને. મજાની તો વસ્તુ છે, મજાની લાઈફ છે. એને બહુ મજા આવે હેરાન કરવાની મમ્મીને. ભાઈ આપણે મમ્મીને હેરાન કરવાના કે બાજુવાળાની મમ્મી તેરા ઘરે જવાનું ના હોય હા, તો વાઈફ બને. તો લાફો મારે આપણને. મમ્મીના લોહી ઉકળવા કરવામાં જોઈને બહુ મજા આવે. હા મારા ને મમ્મી જેવી મીઠા ઝઘડા ચાલતા જ હોય. આ વ્યાન રોવે છે સખત. અલા પેલી ગિફ્ટ આવી જશે શું આ બહાર પડી છે ગિફ્ટ પેલા હા હર્ષ બી આપી ગયા છે ને પેલા બેંક હા, વાળા. એ ખોલવાની બાકી છે. જય આજે. લાવજો લાવજો એટલે ખોલીએ હમણાં થોડીક વાર પછી. હા ચલો ચલો ખોલી નાખ્યા આજે. ગિફ્ટ હા બહુ ટાઈમથી રાહ જોઈએ છે, 2 દિવસથી. હમણાં ખોલ્યું, સવારમાં ખોલીએ ને સાંજે ખોલીએ. રહી જાય. અત્યારે તો ખોલી જ નાખવી છે. ખોલી નાખો ભાઈ. બેંક વાળું આપી ગયું. આ જો ગિફ્ટ આવી ગઈ વ્યાનની. યસ. એટલે ખોલીશું હમણાં. ફટાફટ ખાઈને ખોલજે રુચિ બકા. હા બસ ફટાફટ. જોઈએ હમણાં શું છે. Yes. વ્યાન જોવા માંડ્યો ગિફ્ટ ને. હા, છે, બસ મમ્મી, માની છે, હા. વાહ આ બીજી મોટી gift છે, આવી છે. બીજી છે. વ્યાનને બહુ જ બધી ગિફ્ટ આવે. બહુ જ બધી ગિફ્ટ આવે છે ભાઈ. મજા છે વ્યાન. મજા છે વ્યાનને. સોલ્યુશન શોધી નાખ્યું વ્યાનનું. એ છે ને, એને એવું થશે કે હવે મને ખાવાનું આપશે એટલે એ રહેશે નહીં લાંબુ. હા એવું કંઈક કરશે. આ પપ્પા હમણાં ગિફ્ટ ખોલશે એટલે જોઈએ શું આવ્યું છે. Yes. ગિફ્ટ ખોલ નાખો પપ્પા. વ્યાન શાંત છે ત્યાં સુધીમાં. મજા આવશે. ક્યારે આપી ગયા? 2 દિવસ પહેલા આપી ગયા, બરાબર પણ આપણને ખોલવામાં લેટ થઈ ગયું. એ વ્યાન વ્યાન એ બબુડા. એક જ મિનિટ બેટા આપણે ગિફ્ટ જોવી પડે કે નહીં જોવી પડે? બબુડિયા હા બબુડિયા શું છે? જોઈએ શું છે. બબુડિયા એને મજા આવી ગઈ છે. જો અનબોક્સિંગ કરતા હોય ને એવું લાગે છે. અનબોક્સિંગ ભાઈ વિડીયો છે વિડીયો. અરે વાહ અરે વાહ. સુપર. એ વાવ, જો કેટલું મસ્ત છે. પેન્સિલ ડ્રોઈંગ છે આ તો. હા. કોથળી કાઢ નાખો તો પપ્પા ઉપર ની આખું દેખાય. અરે આના મોઢા પરથી લઈ લો પેલા. આ મોઢામાં નાખશે. બાપરે. કોથળી કાઢ નાખો એટલે મસ્ત દેખાય. નજર હટીને દુર્ઘટના ઘટી એના એવું કામ છે. જેવું થયું વ્યાનનું. યસ. વાવ. આ હાથથી દોર્યું હશે ને રુચિ? મને એવું જ લાગે છે પેન્સિલ ડ્રોઈંગ છે. બહુ એવું કહેતા હતા કે આ ગિફ્ટ બહુ જ ટાઈમ લાગ્યો છે બનાવતા એવું કીધું હતું એમણે. કોર્સ તો પછી. ફાઇનલી મસ્ત ફોટો ફ્રેમ આવી ગઈ છે યસ. અને આને બેડરૂમમાં રાખીશું. એમાં વ્યાન છે ભાઈ વ્યાન. યસ. બીજી બધી વાત જવા દે એમાં વ્યાન છે. મમ્મી જોઈ કેટલી અમેઝિંગ છે. વાવ, કેવું ફાઇન છે. એમણે મસ્ત છે. પોતે બનાવ્યું છે કે શું છે? મને એવું જ લાગે એવું તો છે. ખબર નથી હવે આપણે કાલે પૂછવું પડશે. બહુ જ અહીંયા મસ્ત નીચે pencil લખ્યું drawing છે. નથી, નકર નીચે લખે જેણે બનાવ્યું હોય ને. હા એ લખવું જોઈએ. લખવું જોઈએ. બહુ જ મસ્ત બનાવ્યું છે. સો થેન્ક યુ સો મચ હર્ષભાઈ અને દર્શ. અમને બહુ જ ગમ્યું છે વ્યાન માટેની આ ક્યુટ સરપ્રાઈઝ ગિફ્ટ. યસ. Thank you so much. થેન્ક યુ સો મચ.